સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથમાં પવિત્ર રામનવમીના પાવન અવસર પર વેરાવળ શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું। વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર સમસ્ત ખારવા સમાજ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી નીકળી હતી। શહેરના મુખ્ય માર્ગો પર હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને ઠેર ઠેર ગુલાબના હાર ફૂલોથી વરસાદ તથા જય શ્રીરામના નાદ સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નગરજનો દ્વારા ઠંડા પીણા અને નારિયેળ પાણીના સ્ટોલ ગોઠવી યાત્રાળુઓની સેવા કરવામાં આવી હતી। અનેક સામાજિક ધાર્મિક અને રાજકીય આગેવાનો પણ હાજર રહી એકતા અને ભાઈચારો દર્શાવ્યો હતો। યુવાનો ભજનો પર નૃત્ય કરતા જોવા મળ્યા હતા, જ્યારે સમગ્ર માર્ગ પર રામાયણ પાટના ગુંજતા સ્વરોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ગીર સોમનાથ જિલ્લો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। સીતારામ ટીકમરાઈ મંદિર જે વર્ષોની પરંપરાગત જ્યારે નવાબ તાબ્યા હતો ત્યારે પણ આ રથયાત્રા નીકળતી હતી અને આજે ફરી રામનવમીના દિવસે 26 તારીખના રોજ જે ભગવાન શ્રી રામચંદ્રની ટીકમરાઈ મંદિરથી જે રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે અને અમારા પરમ પૂજ્ય મહારાજાએ ટીકમરાઈ મંદિરના જેનું આખું પરિવાર જે મંદિર ભક્તિમાં જે કાયમી અહીંયા રામકથા વાંચે છે અને ભક્તોને ધ્યાન આપે છે। આ વર્ષોની પરંપરાગત અહીં રથયાત્રા નીકળે છે અને આજે પણ રથયાત્રાનું જે અહીં સ્ટાર્ટ થઈ રહ્યું છે તો ટીકમરાઈ મંદિરથી થઈ આખા સોની બજાર સત્તા બજાર થઈ અને નવા રામ મંદિર જે છે રામ મંદિર થઈ પછી સત્તા બજાર સુભાષ રોડ થઈ અને પાછી રાત્રે અહીંયા પૂર્ણાવતી થશે। અને આ રથયાત્રામાં અમારા ટીકમરાઈ મંદિરના મહંત શ્રી જમનારાજ બાપુ સ્વર્ગવાસી જમનારાજ બાપુ તથા એના પરિવારના અને વેરાવળ પાટણ સનાતન